હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે કચ્છ વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ગણિત વિજ્ઞાન વિષયનો જે બીજો રાઉન્ડ બહાર પડેલ છે તેના વિશે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થીઓ જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવી કચ્છ ભરતી છે ધોરણ 6 થી 8 માટે, એવા ગણિત વિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓ માટે ભરતીનો બીજો રાઉન્ડ બહાર પડેલ છે। તો તમે પણ જો કચ્છ સ્પેશિયલ ભરતીમાં ફોર્મ ભરેલ હોય અને ગણિત વિજ્ઞાન વિષય હોય તો મેરિટ છે અવશ્ય ચેક કરી લેવું। આ વિડીયોમાં આપણે જોશું કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો, મેરિટ કઈ રીતે ચેક કરવું, કેટેગરી વાઇઝ છે એ કેટલું મેરિટ અટકેલ છે અને હવે આગળ ભરતી પ્રક્રિયા કઈ રીતે થશે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। ત્યારબાદ છે આ કચ્છ ભરતી પૂર્ણ થશે ત્યાં સુધીમાં પાછો જે છે એ સામાન્ય ભરતી છે તેનું વેઇટિંગ પણ છે એ ટેટ 2નું બહાર પડી જશે, ટેટ 1નું પણ બહાર પડશે। તો વેઇટિંગ હવે બધા છે એ બહાર પડશે, તો છે તમારે વેબસાઇટ અવશ્ય છે એ ચેક કરતી રહેવી અને છે મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને શિક્ષક ભરતીની તમામ માહિતી જો તમારે મેળવવી હોય તો તમને છે અહીંયા મળી જશે। કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાન મેરિટ ચેક કરવા માટે ગૂગલમાં જઈ અને તમારે VSB કચ્છ ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ છે એ તમને લિંક પર ક્લિક કરશો DPE રિક્રુટમેન્ટ, જેથી કરી અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે, જેમાં તમે નીચે જશો એટલે ફર્સ્ટ લાઇનમાં લખેલ મળશે કોલ લેટર મેળવવા માટેની સૂચના ગણિત વિજ્ઞાન રાઉન્ડ 2, જેના પર ક્લિક કરશો એટલે ડિટેલ્સમાં એડવર્ટાઇઝમેન્ટ તમને મળી જશે। કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ। અહીંયા તમે જોઈ શકો છો કે બીજો તબક્કો ગણિત વિજ્ઞાન માટે જાહેર થઈ ગયો છે। તો તમે પણ જો મેરિટમાં આવતા હોય તો તમારો કોલ લેટર છે એ તારીખ 29/12/2025થી તમે ઓનલાઈન મેળવી શકશો અને આ કોલ લેટર લઈ અને તમારે જિલ્લા પસંદગી કરવા માટે ગાંધીનગર જવાનું રહેશે। કઈ જગ્યાએ જવાનું છે, કેટલી તારીખે જવાનું છે એ બધું જ છે અને ડિટેલ્સમાં તેમાં છે એ સ્થળ અને સમય બધું જ ડિટેલ્સમાં કોલ લેટરમાં લખેલું હશે અને જવાનું છે 1/1/2026ના રોજ નવા વર્ષની અંદર તમારે છે એ ગાંધીનગર છે એ તમારે જવાનું રહેશે। અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા વિદ્યાર્થીઓને બોલાવેલ છે। તો બે કેટેગરી છે SC અને ST। SCમાં મેરિટ અટકેલ છે 72.24 અને ST કેટેગરીના વિદ્યાર્થીઓમાં મેરિટ અટકેલ છે 66.82। આટલું મેરિટ છે કોઈ પણ વિદ્યાર્થીનું હોય તો ચેક કરી લેવું। SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓની જગ્યા બાકી વધેલ હતી એટલે આ બંને વિદ્યાર્થીઓને બોલાવેલ છે અને ખાસ કરીને તમારે તારીખ યાદ રાખી લેવી। 29/12/2025થી કોલ લેટર શરૂ થઈ ગયા છે અને તમારે છે જવાનું છે નવા વર્ષના પહેલા દિવસે 1/1/2026ના રોજ તમારે જિલ્લા પસંદગી કરવા માટે જવાનું છે અને કઈ જગ્યાએ જવાનું છે અને સમય બધું છે, તારીખ બધું તમને છે એ કોલ લેટરમાં ડિટેલ્સમાં બધું મળી જશે। કોલ લેટર છે તમારે ઓનલાઈન કાઢવાનો રહેશે અને બધી જ માહિતી વેબસાઇટ પર તમને મળી જશે। એટલે જ્યાં સુધી છે જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે સતત વેબસાઇટ ચેક કરવાની રહેશે અને મારી ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી તમને બધી જ માહિતી મળી જાય। હવે અહીંયા બતાવી દઉં તમારે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો। તો તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે, જેથી અહીંયા તમે બધી ડિટેલ્સ છે એ તમારો એપ્લિકેશન નંબર છે એટલે કે સીટ નંબર નાખશો, ટેટ પાસ કર્યાનું વર્ષ, સ્કૂલનો પ્રકાર છે, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરશો એટલે તમારો કોલ લેટર તમને મળી જશે। અને જો તમે કદાચ ભૂલી ગયા હોય કે મારું મેરિટ કેટલું છે તો અહીંયા તમે ક્લિક કરશો, પછી ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમારે જવાનું રહેશે। ત્યારબાદ નીચે અહીંયા 7th નંબર પર છે ગણિત વિજ્ઞાન, જે ડાઉનલોડ કરશો એટલે અહીંયા તમે તમારું કેટેગરી વાઇઝ તમારું મેરિટ છે એ જોઈ શકશો, જેમાં તમે જોઈ શકો છો કે હું આ કેટેગરીમાં છું અને મારું મેરિટ આટલું અટકેલ છે તો હું કોલ લેટર કાઢી શકીશ અને જો કોલ લેટર નીકળે તો 1/1/2026ના રોજ તમારે વેરિફિકેશન કરાવવાનું રહેશે। તો આ રીતે છે એ ટેટ 2 માટે કચ્છનું વિદ્યાર્થીઓ છે એ ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। હવે ઘણા લાંબા સમય બાદ છે એ ભરતી પ્રક્રિયા ફરી શરૂ થઈ ગઈ છે અને હવે જે છે એ ટેટ 1 અને ટેટ 2 અને બધા જ છે કદાચ વેઇટિંગ લિસ્ટ છે એ ઓપન થશે। તો બધા જ વિદ્યાર્થી છે એ સતત વેબસાઇટ ચેક કરતા રહે
હવે વેઇટિંગ છે એ બહાર પડવાની શક્યતા છે. તો થોડી ઘણી જે કંઈ પણ જગ્યા બાકેલ હશે એ બધી વેઇટિંગથી ભરી દેવામાં આવશે. અને બાકી જે છે એ નવી વેકેન્સી છે એ ટાટ હાયર સેકન્ડરીની જાન્યુઆરી મહિનામાં એટલે કે નવા વર્ષથી બધી જ વેકેન્સી ભરાવાની શરૂ થઈ જશે, ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. સૌપ્રથમ જાન્યુઆરી મહિનામાં ટાટ હાયર સેકન્ડરીની આવશે, ત્યારબાદ માર્ચ આજુબાજુ છે એ ટાટ સેકન્ડરીની આવશે, અને ત્યારબાદ જે મે સુધીમાં છે એ ટેટ 2ની એક્ઝામ પણ જે છે એ આવી જશે. તો સતત તમારે વેબસાઇટ ચેક કરતા રહેવું અને મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને શિક્ષક ભરતીને લગતી તમામ માહિતી તમને મળી જાય. અને તૈયારી શરૂ કરી દેવી, કેમ કે હમણાં છે એ થોડા સમયની અંદર એક્ઝામ છે એ આવી જશે. જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો. થેન્ક યુ.